જિલ્લાના ધોરાજીમાં બિસ્માર્ક માર્ગોના મુદ્દે ફરી ઠેર ઠેર બેનરો લગાવ્યા છે। માર્ગો પરના ખાડાઓ બોરવા પાછળ રૂપિયા 8 લાખના ખર્ચ પછી સ્થિતિ બેસી છે। ભાજપ સરકારનો ઉલ્લેખ કરી આ બાબતને ઉજાગર કરવામાં આવી છે। ધોરાજીમાં રોડ રસ્તાઓના મુદ્દે અનેક લોકોએ નગરપાલિકાને તંત્રમાં રજૂઆતો કરી છે, પણ શહેરના જુદા જુદા જેતપુર રોડ, નાગરિક બેંક ચોક, હોસ્પિટલ ચોક, ઉપરેડા રોડ તેમજ શહેરની અંદરના રોડ, હરિપરાવાડી, મોતીનગર અને અન્ય રોડની હાલત અતિ ખરાબ હોય તેમજ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને નુકસાન થાય છે તેમજ વિદ્યાર્થીઓ, વૃદ્ધો, ખેડૂતોને આમ નાગરિકોના રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું અને નાગરિક બેંક પાસે સિમેન્ટ રોડમાંથી ખીલાસરી નીકળી ગયેલ છે તેમજ છતાં તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેવો માહોલ સર્જાયો છે। આજે સવારે ધોરાજીના જુદા જુદા વિસ્તારમાં ભાજપ સરકાર છે હો ભાઈ, ધોરાજીમાં 8 લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા છે। વાહ ભાઈ વાહ! ધોરાજીમાં ખાડા પૂરવાની નવી અદ્રશ્ય ટેકનોલોજી છે તેવા બેનરો લાગતા ધોરાજીનું રાજકારણ ગરમાયું છે। જેકેએસની ગુજરાતી સાથે મતી બાપુ સૈયદ, ધોરાજી। ગોપાલભાઈ, તમારા પોસ્ટર લાગ્યા, શું કહેશો બાબતે? ધોરાજી નગરપાલિકા દ્વારા જે 8 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે છે જ નહીં। અને તમે જુઓ તો આ ધોરાજીની પ્રજા ખાડા ખબડા વિસ્તારમાં અંત્યત્ર ત્રસ્ત છે। અનેક વખત રોડ રસ્તા વિશે આ છાપામાં અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આપ્યું છે, છતાં પણ આ નિર્ભર તંત્ર જાગતું નથી। લોકોને હાલાકી પડે, તમે પોસ્ટમાં શું લખ્યું છે? લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે માની લો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ અમને ક્યાંય દેખાતું નથી અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બેહદ ખરાબ છે। પછી સ્ટેટ હાઈવે હોય, ગ્રામ રોડ રસ્તા, ગલીઓ ખાચાના ગમે ત્યાં તમે જુઓ ને તો રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। આપનું નામ? ચિરાગ વોરા। ચિરાગભાઈ, શું કહેશો? બેનર મારવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ ધોરાજી શહેરમાં જુઓ તો અનેક રસ્તાઓમાં ખૂબ જ ખાડા પડી ગયા છે, ક્યાંય લોકોને હલાય એવી પોઝિશન નથી। અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, અનેક કાર્યક્રમો પણ આપ્યા છે, પણ આ નિંદ્રાધીન તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી અને ના છૂટકે અમારે પછી આ બેનર મારવા પડ્યા છે। બેનર મારવાનું કારણ શું? સરકાર એવું કહે છે કે અમે 8 લાખના ખર્ચે આ ખાડા બુર્યા છે, તો તમે જોઈ શકો છો કે આમાં ધોરાજીમાં ક્યાંય પણ તમને નહીં લાગે કે આ લોકો ખાડા બુર્યા હોય, તો આ 8 લાખ ગયા ક્યાં? તો ફોટા સાથે બેનર મારવામાં આવ્યો છે, તમારો ફોટો લાગેલો બેનરમાં? અરે બેનર તો અમારા બધાના મારવામાં આવ્યા છે, ફોટા સાથે બેનરમાં લાગ્યો? ફોટા સાથે બેનર છે। એની પહેલાંય બેનર લગાવવામાં આવ્યા હતા ચિરાગભાઈ? આના જ માટે કે જો કોઈ પણ રીતે તંત્ર જાગે અને આ ખાડા પૂરે, એ અમારી માગણી છે।